છેડિયા ગામે પ્રેમી પંખીડા પ્રેમમાં પડી ભાગી ગયા નિર્દોષ ભુરિયા સીતુભાઈના કુટુંબના ઘરોને ભારે તોડફોડ. લીમખેડા તાલુકાના છેડિયા ગામનો બનાવ. છોકરો તડવી કુટુંબનો અને છોકરી પલાસ કુટુંબની પ્રેમમાં પડી ભાગી ગયા. વગર વાંગે પખાલીને ડામ તેઓ ઘાટ. પલાસ કુટુંબના લોકોએ ભુરિયા કુટુંબના 3 ઘરોને નિશાન બનાવી તોડફોડ. કાચા મકાનોના પતરા નળિયાની તોડફોડ. ઘરવખરી અનાજની લૂંટ. સીતુભાઈ ભુરિયાએ નોંધાવી પોલીસ ફરિયાદ. ભાગેડુ પ્રેમી પંખીડાઓની શોધખોળ. પલાસ કુટુંબની છોકરીને ભગાવવાની મદદ કરે તેવી વીમ રાખી સીતુભાઈ ભુરિયાના કુટુંબના તમામ પરિવારના ઘરોની ભારે તોડફોડ. દાહોદ જિલ્લામાં આદિવાસી સમાજમાં ગામે ગામ છોકરીઓ ભાગવાના એક બની ગયો રિવાજ. છોકરીઓ ભાગતા મોટા રૂપિયાની તોડપાણી કરતા આદિવાસી સમાજના આગેવાનો નિર્દોષ ઉપર ભારે અત્યાચાર. લીમખેડા તાલુકાના છેડિયા ગામે બનવા પામ્યો છે. રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા, ધાનપુર, દાહોદ. મારું નામ ભુરિયા સીતુભાઈ સગન છે. એવા કુરબન પલાસની છોકરી માંડો ગામે જતી રહી હોય તે મારો તે કાઢી એમ કરી મારા ઘેર ફાળને નુકસાન કર્યું છે. બધું ઘેર એક કોઈ રહેવા નથી દીધું સાહેબ. અને મારા ઘરમાં મારા છોકરાનું લગ્ન કરેલું હતું અને છોકરીનું લગ્ન કરેલું હતું. તેમાં 1 કિલો સાંધી અને 1.5 લાખ રૂપિયા પણ પડ્યા હતા છોકરીના ધાવાના. એ બધું લઈ ગયા અને ઘેરમાં કોઈ રહેવા દીધું નથી. એવું તમારું ગામ છેડિયા ફળિયો કયો લાગે? પટેલ ફળિયા નિશ્વાસ. શું બનાવ બને થયો? બનાવીમાં એવો બને સાહેબ, છોકરી માંડોમાં આવી ગઈ છે અને અમારા ખોટા વગર તમે કાઢી એમ કરીને અમારું નુકસાન કરેલું છે. શું નુકસાન કર્યું? ઘર પાર તો બધું તોડ નાખ્યું. કંઈ ઘરમાં રહેવા નહીં દેતું. બધું મોંઘી વસ્તુ બધી લઈ જાય. કંઈ નહીં રહેવા દીધું સાહેબ. બધું કંઈ છોકરાને કપડાં અમારા પહેરલા છે એ તમે ફરીએ શકાય. પોલીસ સ્ટેશને જાણ કરી સાહેબ. એટલે આવીને પોટા પાડીને જતા રહ્યા. પોલીસ સાથે અત્યારે 4-5 દિવસ થયા છે, કોઈ એક્શન લીધી નથી હજી. તમારું નામ? ભુરિયા સીતુભાઈ સગનભાઈ. मारिया से प्राण खाऊगा શું બનાવ બન્યા તમારો? ये भाई छोकरी मांडव ना ली जाने हमारा भुरिया ना घेरू तोड़ना. કેટલા ઘરો તોડ્યા? 3 ઘરો. हाँ શાના માટે? ये भाई छोकरी ना गए ना माटे એના માટે? हमारे माथे पाड़े તમે ही काट दी. તે તમે પોલીસ સ્ટેશન જાણ કરી? हाँ जान करी ये फरियाद आते ही छे. તે સાહેબ આવ્યા હતા કે નથી આવ્યા? साहेब आवीन जता रिया इनके मुनते हता नहीं. બરાબર. हाँ ये मार बापा ने घरे रही से નથી. ये छोकरा हमार 10 છે छोकरा. बीजा कामे से ने बीजा नाना नाना दिन भागी गया. નથી 2 બળદ હતી. પછી તે કુકડા મારી લઈ ગયા છે. હજુ બીજું સાહેબ ખબર નથી હજુ કેટલું સમય જોયું. અમે ઘરે ત્યાં જાય તો પાછા મારવા દોડે છે. એમાં તો જઈ શકાતું નથી. મારી માને સરકારીમાં દવાખાને લઈ ગયો 108માં અને બહાર બોલાવેલી તો દવાખાને લઈ ગયો. એને મારી માને હાથ ફ્રેક્ચર થઈ ગયેલો છે. એમાં પછી પાટો બંધાડ્યો છે અને 10 ટાંકા આવેલા છે છાતીમાં અને બધે પાછળના ભાગે પણ લાકડી એવી વાગેલી છે. બહુ કંઈની હાલત ખરાબ છે અત્યારે.